ભરૂચ નેશનલ હાઈવે પર અકસ્માત થતા ટ્રકનો ડ્રાઈવર કેબિનમાં ફસાયો હતો। પાલિકાના લશ્કરોએ 1 કલાકની ભારે જહેમત બાદ ચાલકને બહાર કાઢ્યો હતો। સમગ્ર વાત કરીએ તો ભરૂચના નેશનલ હાઈવે નંબર 48 પર વહેલી સવારે થયેલા અકસ્માતમાં એક ટ્રક ચાલકે તેની કેબિનમાં ફસાઈ ગયો હતો અને ભરૂચ પાલિકાના લશ્કરોએ 1 કલાકની ભારે જહેમત બાદ બહાર કાઢી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો। આ મામલે સી ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી। ભરૂચના નેશનલ હાઈવે નંબર 48 માં આજે વહેલી સવારના એક ટ્રક ચાલકે માલ સામાન ભરી સુરત તરફ જઈ રહ્યો હતો। તે દરમિયાન ભરૂચની પટેલવાડીની સામે આવતા બ્રિજ પર પહોંચતા જ પોતાના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આગળ ચાલતા અન્ય કોઈ અજાણ્યા વાહન સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં ટ્રકનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો। આ અંગેની જાણ ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડના લશ્કરોને કરવામાં આવતા તેઓએ રેસ્ક્યુ ટીમ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા। જે કેસની ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ।